એ જ 11 પેલા સંત મહાત્મા આવ્યા. એટલે માએ કહ્યું કે દીકરા એ ચોર હોય તો ફરી વાર આવે, ચોર બીજી વાર કોઈ દી ચોરી કરવા એ ઘરે જાય જ નહીં. એક આપણા ઠાકોરજી જેવા ચિત્ત ચોર હતા ને કે ગોપીઓના ઘરે રોજ ચોરી, ગમે એટલું ઉરાહના કરે, ખીજાય, પણ ગોપી મનમાં મનોરથ કરે કે આજે મારા ઘરે આવે ને બીજાના ઘરે ના જાય તો સારું. આવો ચિત્ત ચોર જેના જીવનમાં હોય ને એના જીવનમાં ચિત્તની ચોરી બીજા ક્યારેય કરે નહીં. હવે સંત મહાત્મા આવ્યા એટલે દીકરો કે ઓલા પૈસા બધું ઠેકાણે મૂકી દેજો. એના બાપા કે સારું. કે એક કામ કર ને તું જ મૂકીને જા. છોકરાએ બધા પૈસાની ગળી વાળીને પોતાના રૂમમાં હંતાડીને મૂકી દીધા. હવે સંત મહાત્માએ પ્રસાદ લઈ લીધો ને એટલે દીકરો દુકાનેથી ચઈને આવ્યો. મારા જ્યાં હોય ત્યાં ચોરી ન કરાય, આ કપડામાં ભૂંડા લાગો છો. સંત મહાત્મા કશું ના બોલ્યા. સંત મહાત્મા કે બેટા તું શેના માટે આ બધું મને કહેશ? ગયા વર્ષે અહીંયા બપોરે સૂતા હતા બારણું બંધ કરીને, ત્યારે આ પૈસાની 3-4 ગળી હતી એ ક્યાં ગઈ? તમારા સિવાય કોઈ અજાણ્યું અમારા રૂમમાં આવ્યું નથી. ત્યારે સંતમાએ કીધું, અરે એના માટે તું આટલો અકળાય છે મારા ઉપર? હું તો આ શેઠને ભગવદીય માનું છું, માનતો હતો અને હજી માનું છું. પણ એનો દીકરાની ભાષા આવી હશે મને નહોતી ખબર. તું કયા પૈસાની હોય? એ કે આટલી નોટોની ગળી. એ કે અરે ભગવાન, એ પૈસા મેં સાચવીને, તમે રૂમાલ ઢાંક્યો તો ને એ વાયરો આવ્યો ને એટલે ઉડી ગયો. તો મને બીક લાગ. એ 1 મિનિટ વાતો ના કરો ને, સાંભળવું છે ને બધાને. તો એ કે બેટા એ ગળીઓ બધી નોટની ઉડી ના જાય ને, અને મારે અડવું નહોતું એ નોટોને. તો મેં સામે ભાગવતજી જોયું. તો મને એમ થયું કે ભાગવતજી તો તમારા ઘરમાં રોજ વંચાતું હશે અને તમે બધા સૂતા હતા, એટલે એ પૈસા મેં ભાગવતજીની અંદર મૂકી દીધા કે ભાગવતજી રોજ વાંચો તો તમે ખોલો તો નોટની ગળી તમને. પણ મને ખબર નહીં કે વર્ષ સુધી તમે ભાગવતજી ખોલશો નહીં. સમજાયું બધાયને? તો આપણે બધાય ભાગવતજી સમજી ગયા. વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘેર ઘેર ઠાકોરજી. અને ભાગવતનું તમે જાતે પારાયણ કરો, કાંઈ નહીં તો 1 શ્લોક, અડધો શ્લોક. અમારે ગામડામાં એક ખેડૂત હતા, હવે એને કાંઈ ભણેલા નહીં. એ ઓલું હરાજીમાં જાય ને એટલે ઓલા એમ કે કાકા કેટલા મણ છે? એ કે ભાઈ મને ખબર નહીં. પેલા મણ હતા ને પેલા. એ કે ઘઉં કેટલા ના મને નહીં ખબર. એ કે ઓલો જોખે ચિઠ્ઠી દે. એ કે ભાઈ અહીંયા તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, રાખ ચિઠ્ઠી તારી પાસે. પછી પૈસા આપે. બાપા ગણી લ્યો. ભાઈ મને ગણતા નથી આવડતા, મને તારા ઉપર વિશ્વાસ છે, કારણ કે જેણે મને આટલું બધું આટલા દાણામાંથી અન્ન ઉગાડીને દીધું છે, એ ઠાકોરજી તને મારા તરફ અન્યાય કરવા દેશે નહીં. મને તારા કરતાં મારા ઘરે મારા પ્રભુ બિરાજે છે એના ઉપર વધુ વિશ્વાસ છે. ત્યારે ઓલાએ કહ્યું, કાકા આ કંઠી એની જ છે નહીં વૈષ્ણવની? હા ભાઈ કંઠી પહેરી છે પણ વૈષ્ણવના એકેય ગુણ નથી. ત્યારે ઓલા છોકરો 20-22 વર્ષનો લબર મૂછ્યો યુવાન હતો. એ કાકા 5 મિનિટ ઊભા રહ્યો ને બધાને હિસાબ કરી દો. એ કે ભાઈ હવે બળદને પીવડાવીને જાઓ, તારી કાકી રોટલા માટે રાહ જોતી હશે કે.
કાકા 5 મિનિટ ઉભા રહ્યો ને, હિસાબ કરીને બહાર આવ્યો ને, કાકા હાલો ગાડા બે જાઓ, તમારા ઘરે આવો છે. એ બેટા કાકા મારે તમારા ઘરે આવવો છે. બેસી ગયા. આખા રસ્તે પૂછે, હે કાકા કૃષ્ણ ક્યાંનો, કાનોડો ક્યાંનો? કાકા કાનોડાની માતા કોણ? હે કાકા કાનોડાના પિતા કોણ? કાકા કાનોડાના રાધાજી બહુ વાલા હતા નહીં? આખા રસ્તે વ્રજ લીલા ને ગોપીઓ ને યમુનાજી ને કુંજ ને નિકુંજ ને ગિરિરાજી ને આ બધી વાતો કરતા હતા. ત્યાં રસ્તામાં જે ગુરુદેવનું બ્રહ્મ સંબંધ એ પટેલ કાકાને હતું એનું ગામ આવ્યું રસ્તામાં. એટલે કાકાએ કીધું, ભાઈ હવે મારે કલાક થશે હો, તારે આવું જ? એ કે ક્યાં જાઉં? એ કે જેણે મને આ કંઠી આપી છે એ મારા ગુરુદેવાય બિરાજે જ. અમારા ખેતરમાં જે પાક થાય ને એ અનાજ પહેલાં અહીંયા પધરાવીએ અને જ્યાં ટકા આવે ને, ટકા એટલે પૈસા, આ પૈસા આવે ને એ મારા ગુરુદેવના ચરણે ભેટ ધરી અને પછી જ આની અંદરથી બીજામાં પૈસા વાપરું. કાકા હું આવું? તું હાલ, પણ હું પૂછી જોઈશ. અંદર ગયા એટલે ઓલા છોકરાએ કીધું, એ જમાનામાં 10ની આટલી મોટી નોટ આવતી હતી. એ કે કાકા 10ની નોટ મારી લઈ જાઓ ને. ત્યારના 10 રૂપિયા એટલે અત્યારના 1000 રૂપિયા. ભગવાનના ચરણમાં મૂકજો. ભગવાન એટલે વલ્લભપુર. કાકાએ જઈને જે પૈસા આવ્યા હતા એમાંથી ને 100-100ની નોટો ચરણ ભેટ કરી. જે રાજ મને ખબર નહોતી કે ઠાકોરજી કોણ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. તો આપે જ મારા ઘરે પ્રભુ પધરાવ્યા એટલે જ મારે લીલા લેર છે. તો હું તો કાંઈ કરી શકતો નથી, પણ આ વખતે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે તો યુગલ સ્વરૂપે આ પધારવાની કૃપા કરો. તો ગામમાં બધાને વધાઈ આપવું ને, ગામમાં બધે જળ છંટાવવું ને, ગામમાં બધે ગુલાબ જળ છંટાવવું ને, તોરણ બંધાવવું ને, બધે હું બધું શણગારું ને, જે કે તારી તો વાતો જ આવી હોય. પછી પૂછ્યું, જેરાજ બહાર એક યુવાનીઓ ઊભો છો ને, એણે મને આ 10ની નોટ ચરણ ભેટ. એ કે અહીંયા અડાડતો નહીં હોય ને, જે ચરણ ભેટ વૈષ્ણવે બધાએ મૂકી છે એની ભેગો અડાડતો નહીં. એ ચરણ ભેટ ને એ વૈષ્ણવ છે, એ સેવક છે? એ કે ના. ત્યાં ઓલો અંદર આવી ગયો, આમ રાણ આવીને દંડવત કરીને આંસુની ધારા જાય. ભગવાન એ ભગવાન કોને? ગુરુદેવને. ભગવાન એ ભગવાન. આ કાકા 10 વર્ષથી આવે છે, હું 12 વર્ષનો હતો ત્યારથી ને નથી ગણતા કેટલા મણ છે, નથી એ પૈસા ગણતા. એક જ વાક્ય બોલે કે આટલા દાડામાંથી જેણે મને આટલું આપ્યું છે એ મારો નાથ ગણશે, મારે ગણવા. આવા વૈષ્ણવ છે તો ભગવાન મને વૈષ્ણવ કરો ને. ત્યારે વહુજીએ કીધું એમાં તો વ્રત કરવું પડે. ગુરુદેવે એનો તાપ જોયો, એનો અંદરનો ઉમંગ જોયો, ઉમળકો જોયો. ખવાસને કે 108 ઘડાથી એને સ્નાન કરાવી આવ અને લાવ એને બ્રહ્મ સંબંધ દઈ દો. અને એને બ્રહ્મ સંબંધ દીધો. કેવી કેવી લીલા પોતાના જીવ માટે વલ્લભ કરે છે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. આપણે બધા કાચા છીએ હજી. કોઈક પુશ કરાવતા હોય તો એમ કોણી મારીએ. ઈલાબેનને તો ટેવ છે બોલવાની, પછી ખબર પડે કેવી ગળાબંધણી થાય. એ તો મીઠું મીઠું બોલીને મેં સાંભળ્યું છે, મને જરાય વાંધો નથી. આજે એક બેનનો સુરતથી ફોન આવ્યો. એ કે ઈલાબેન મારા દીકરાએ એક વાક્ય કીધું, તારા સુધી રાખ, અમને કહેતી નહીં, તારે પધરાવો હોય તો પધરાવો. મેં કે ઠકરાણી ત્રીજે ઠાકોરજી પધરાવ્યા, ન મારા રૂમમાં કોઈ આવે, ન મને કોઈ જળ ભરી દે, ન મને કોઈ દૂધ લઈ આવી દે,
મેં મારા પ્રભુને કીધું, તારી કેટલી કૃપા કે તું મારું જ અંગીકાર, બધી મારી ઇન્દ્રિયનો વિનિયોગ. પણ હવે એ કૈલાબેન તમને જે વાત કરવી ત્યાં જ. પછી ઓલું દૂધ ધરાવીએ શેનભોગનું, મંગળાનું, એટલે બહાર આપણે લઈ જઈએ. ફ્રૂટ ધરાવીએ એ બહાર લઈ જઈએ. પછી નાગરી હોય એ લઈ જઈએ. એટલે ઓલો છોકરો એની વહુને કહે, આ મમ્મી એના પેન્શનમાંથી આટલું બધું ઠકોરજીને ધરાવે જ. એ બેનનું પેન્શન 64,000 આવતું હતું, ક્લાસ 1 ઓફિસર. આ બધું આપણે વાપરવાનું, મમ્મી એકલી થોડી ખાવાની. આપણે ફ્રૂટ ને દૂધનું બધું બારોબાર થઈ ગયું. હવે પરાકાષ્ઠા સાંભળો, કેવું નહીં દેખું, કેવું જોર જોરથી બોલતા હતા. હું જમવા પ્રસાદ લેતી હતી એટલે આમણે મને ઓલું કરી દીધું, શું કહેવાય, સ્પીકર કરી દીધું. હવે પરાકાષ્ઠા સાંભળો. હવે એ પ્રસાદ લેવા માંડ્યા. ઓલી મિશ્રી હોય ને એટલે વહુ શું કરે, દૂધમાં કે ચામાં કે ફ્રૂટ સલાડ એમાં પધરાવે. એ કૈલાબેન શ્રાવણ મહિનામાં ઠકરાણી. મેં કીધું હા. મને કે શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મા, ફાગણ ને ચૈત્ર, 9 મહિને જે માને પ્રસવ થાય ને, એમ મારો દીકરો એ કે વલ્લભ જયંતિના આગલા દિવસે મારા રૂમમાં આવ્યો. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. એ કે મમ્મી, અમને ખબર નહોતી વલ્લભ કોણ છે, અમને ખબર નહોતી ઠાકોરજી આટલા કૃપાળુ હોય. એ કે તને ખાનગી વાત કરું, 3 વર્ષથી મને ડાયાબિટીસ હતો ને તને કીધું નહોતું. ખૂબ દવાઓ કરી પણ મારે 3 ગોળી, ડૉક્ટરે કહ્યું તો હવે વધશે તો ઇન્સ્યુલિન લેવું પડશે. આ તારું ધરાવેલું ઠાકોરજીનું અમે તો અમારા પૈસા બચે એના માટે રાખતા હતા, એ પ્રસાદ નહોતા માનતા. પણ માં, ઠાકોરજી કેવા કૃપાળુ છે કે આજે જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે ડૉક્ટરે કીધું કે હવે તારે દવા લેવાની જરૂર. બ્રહ્મ સંબંધ લેવું છે અમારે ત્રણેયને. જયતી, એ દીકરા ને દીકરી નામ જયતી હતી. જયતી, હું અને જાગૃતિ. તો ઈલાબેન ગઈકાલે અમે ત્રણેય બ્રહ્મ સંબંધ લીધું. અને વિશેષમાં હોવે આજ્ઞામાં કે જેરાજ બાથી નથી થતું તો સખડીની આજ્ઞા આપો તો હું કરીશ. તો આજથી ને અમે સખડી ધરવાનું. હજી મારા જોવા રૂવાટા ઊભા થાય છે. તો પ્રસાદ શું છે? પ્રભુના સાક્ષાત દર્શન. અને આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી. હું કવિ નથી ને લેખકે નથી. આ રીમાં બધે મારા ભેગી હોય, પૂછો. જ્યાં જઈએ ત્યાં લોકો કેવા કેવા પ્રસંગો કહે છે. હમણાં અમે બરોડિયા ગયા હતા, દ્વારકા, ગાગા ગુગળ, મૂળ ગોમતા, ગોપી તળાવ, શંખોદ્વાર. કેટલા વૈષ્ણવ આવે અને કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એની વાતો કરે મારા વાલા. તો વલ્લભ થકી પડે સર્વ, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. આજે આ શોભાયાત્રા એ આપણા બધાની શિરમોર છે. આખા વર્ષમાં એક જ વાર આપણા વલ્લભ આવી રીતે શોભાયાત્રામાં બિરાજે. અને તમે જોજો હવે આવીને વિહાર કરીને આવશે ને, એમના મુખારવિંદ પર એટલો આનંદ હોય કે જે દર્શન કરો, એ બેન જે અહીંયા દર્શન કરવા નથી આવી શકતા એ બધાને દર્શન આપીને જે લાભાન્વિત કર્યા. અને આપણા બધા ઉપર પણ કૃપા કરી કે આપણે બધા ચાલીને ન જઈ શક્યા. નહીં તો અમે તો, મને તો નાચવું ને ગાવું જે ગમે ને એ કેવું કરતા હતા આપણે. મને તો ઘણા એવું કહેતા મંદિરમાં કે તમારા પગમાં વ્હીલ મૂક્યા જ. પણ હંમેશા જ્યાં વલ્લભ હોય ને ત્યાં આનંદ જ છે. વલ્લભને એક નાની વાત કરીને સત્સંગને વિરામ આપીએ. હવે 10-15 મિનિટમાં શોભાયાત્રાને આવવાની તૈયારી બાજી. હજી અવાજ નથી આવતો ને કે આવે છે?
હા બસ, તો હવે આપણે પૂરું કરીએ. વલ્લભ સાક્ષાત કૃષ્ણ છે, વલ્લભ સાક્ષાત સ્વામીજી છે. એની અનુભૂતિ આજની તારીખમાં ઘણાને થાય છે. અમે લોકો બરસાના ગયા હતા. હવે એક દીકરીના લગ્ન 18 વર્ષે થયા અને 19મા વર્ષે એના વરલીલામ પહોંચી ગયા. તો એ દીકરી આવી હતી, વરસ થઈ ગયું એટલે એના ઘરનાએ કીધું કે આપણે ફરી, એ કે ના, મારે એક ભવમાં 2 ભવ નથી કરવા. અને રાધાજી સામે જોઈને એટલી બધી રાજી થાય કે જેને આવા સ્વામી હોય, જેને આવા રાધાજી મળી ગયા હોય, એણે દુનિયામાં ક્યાંય બીજો વર ગોતવાની જરૂર નથી. પછી એણે કહ્યું કે હે પ્યારીજુ, હે સામનેજુ, મને જો તમારા ચરણારવિંદમાં તમે સ્થાન આપો તો મને કાંઈક એવી લીલા બતાવો કે હું તમારા ચરણારવિંદ છોડીને ક્યાંય ન જાઉં. તો બધાને ચૂંદડી આમ નાખતા હતા. નહીં, તને મને લાગે બ્લુ કલરની આવી હતી ને, મને લાલ, આ ગુલાબી એને આવી, મને લાલ કલરની આવી હતી. તો એ ઊભી ઊભી શું કહે કે જો આપ મને મારા સ્વામી હો, મારા પતિ હો, મારા સખા હો, અને મને સંસારમાં ન નાખવી હોય, કારણ કે મારું રૂપ મને નડે છે, મારા વાળ મને નડે છે, મારો દેખાવ નડે છે, તો આપ મારા ઉપર કૃપા કરો અને મારા ઘરે પ્રભુ પધારે તો ઠાકોરજી સિવાય હું ક્યાંય ન જાઉં. તો મને જો સફેદ ચૂંદડી મારા ઉપર આવે તો હું સમજી જાઉં કે મારા ઘરે ઠાકોરજીની 8 યામની સેવામાં આપ કૃપા કરશો. અને આ રીમા હતી, સફેદ ચૂંદડી એના ઉપર આવીને પડી. ખરું ખોટું? અરે એનાથી આગળ અમને ઓલા ઓળખતા હતા મુખિયાજી, એટલે મને અંદર બોલાવી, એટલે આપણે 2 ગયા હતા ને, અમે અંદર ગયા તો 6 હતા ને મા સતીજી, 5 કે 6 મા સતીજી. હવે એ તો આપણા તો મનમાં જ ન, એટલે મેં તો સામું જોયું બરાબર. હું તો ક્યાંય હખણી રહું એવી છું જ નહીં ને. મેં તો આ પાયા ક્યાંથી? મને કે રાધાજી તો અમારા છે ને, તમારે એકલાને થોડા છે. કીધું તું કે નહીં રીમા? તો એ બધાને પણ, તો રાધાજી કોણ છે? સાક્ષાત વલ્લભ છે. અને તમને ને મને ઘણી વાર રાધાજી સામનેજી તરીકે પણ વલ્લભના દર્શન થાય છે, પણ પ્રગટ કરે રસ જાય. કાંઈ પણ વલ્લભ સાનુભાવ જતાવે તો બહાર આપણે કહીએ તો બીજી વાર જતાવે નહીં. સેવા એ 2 પાપડની વચ્ચે કીકીને સાચવીએ એમ સાચવવાની છે મારા વાલા. એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી. સેવા એ આપણે આપણા અંતરથી અંતર્યામીને પ્રેમ કરવાનો છે, દુનિયાને દેખાડવા માટે નથી. અને આપણે બધા નસીબદાર છીએ કે આપણને વલ્લભ મળ્યા, આ હોલ મળ્યો. અને હોલમાં વલ્લભના નેત્ર સામે બધાય જોજો. મને તો ઘણીવાર 2-4 દિવસ સત્સંગમાં ના આવી હોય ને તો હું વલ્લભના દર્શન કરવા 10 વાગે આવું. અને એ દર્શન કરીએ ને ત્યારે સતત એમ થાય આપણે અનાથ નથી, આપણે સનાથ છીએ. જેનો ધણી આવો સમર્થ હોય એણે ચિંતા કરવાની જરૂર નથી. તો સત્સંગમાં આપણે બધાએ આનંદ લીધો. તમારું તમે જાણો, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મને આ હોલમાં, આ માહોલમાં, આ વૈષ્ણવના સંઘમાં, આ શોભાયાત્રામાં અને આ બધાય સજી ધજીને આવ્યા છે ગોપીઓના ઝુંડમાં જે આનંદ આવ્યો, હે વલ્લભ કાયમ માટે અમારો આનંદ જળવાયેલો રાખજો. બોલો વલ્લભ. ઊભા રહેજો. હા, શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુર જમના
बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम नदी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसिक गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. साधन और नहीं कली में जासु होय निवेरु. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.